નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। શિનોર તાલુકાના 5 ગામોમાં અંદાજિત 1 કરોડ 8 લાખના ખર્ચે નિર્માણ થયેલ અને થનાર વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના દામનગર, સતીસાના આનંદી, છાણભોઈ, અચીસરા સહિતના ગામોમાં અંદાજિત 1 કરોડ 8 લાખના ખર્ચે વિવિધ વિકાસના કામો નિર્માણ થયેલ છે તેમજ નિર્માણ પામનાર છે તેવા ગ્રામ પંચાયત, ઘર, તલાટી કમ મંત્રી, આવાસ તેમજ આંગણવાડી મકાનોનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેશલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। તેમજ આંગણવાડીનો આજે ખાતમુહૂર્ત તેમજ એનું લોકાર્પણ વિધિ આજે શિનોર તાલુકાની અંદર કરજણ વિધાનસભામાં કરવામાં આવી છે અને લગભગ આવી ઘણી બધી ગ્રામ પંચાયતો પણ નવી મંજૂર કરવામાં આવી છે અને જે જર્જરિત ગ્રામ પંચાયતો છે એ ફરીથી એ બિલ્ડિંગો પણ નવો બને એ રીતેની અમારી જે સરકારશ્રીમાં દરખાસ્ત પણ મોકલેલી છે। આજે આ 5 ગામોની અંદર જે નવી પંચાયત ઘર બનવા જઈ રહ્યા છે એનાથી ગ્રામ પંચાયતોના ઘણા બધા આગેવાનોની અને ગામ લોકોની માગણી હતી એ આજે સંતોષાય છે અને આવનારા દિવસોમાં અવિરત કરજણ અને શિનોર વિધાનસભાની અંદર તમામ કામો ચાલુ રહેશે।